તો ગાઈઝ ગમખ્વાર અહીંયા આગળ ટ્રાફિક છે, અડધો કલાકથી ભરાયા ભાઈ. હવે 100% ફેલ. કેવું ભાઈ? ભાઈ હવે 100% ફેલ. બીબીએ ટોટલ વર્ક એક્સપિરિયન્સ 4 મંથ. આને અક્ષર જોઈ લેજો ગાઈઝ, આને નોકરી જોઈએ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે મારી જોડે આયુષ, અને અમે આજે જવાના છે ઇન્ટરવ્યૂ કરવા માટે. અરે આપવા માટે. એકચ્યુઅલી કે અમે બિઝનેસ ઓનર છીએ ને, એટલે અમને કેવું હોય કે અમે ઇન્ટરવ્યૂ કરીએ, પણ આજે ઇન્ટરવ્યૂ એટલે આજે આપણે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે આયુષની જોડે. તો ભાઈ શું તૈયારી શું તારી? તૈયારી બસ કંઈ નહીં, એવા આટલા બધા ઇન્ટરવ્યૂ આપેલા છે આપણે, એટલે આપણને કંઈ નર્વસનેસ ફીલ નથી થતી, અને ખબર છે શું થવાનું છે, એટલે કંઈ નથી. એમ નોર્મલ છે, ચા પીએ છે મસ્ત, કંઈ નથી. 11 વાગ્યાનો ટાઈમ છે ને, 10:15 તો એ જ વાગી ગયા છે, અને મકરમાં પહોંચવાનું છે, કલાકનો રસ્તો છે, એટલે 11:30 થશે પહોંચતા. એટલે અમે બહુ સિરિયસ છે અમારે નોકરીને લઈને, એ તમને દેખાતું હશે. સાર્વજનિક વાતો ના કરીશ, અમે નહીં, મારી વાત કર. તો ગાઈઝ હવે અમે નીકળીએ છીએ, આની એક્સેસ લઈને જઈએ છીએ. મારી બાઇક મેં ત્યાં પાર્ક કરી દીધી. ભાઈ ઓલ ધ બેસ્ટ. હા, પણ તો ઓલ ધ બેસ્ટ ની જરૂર નહીં પડતી, બી બંધ કરી નાદાન ચકોડી. તો ગાઈઝ ગમખ્વાર અહીંયા આગળ ટ્રાફિક છે, અડધો કલાકથી ભરાયા ભાઈ. હવે 100% ફેલ. કેવું ભાઈ? હવે 100% ફેલ. બધી પબ્લિક અમારા આમ જ. તો ગાઈઝ આપણે આયુષની દુકાન આવી ગયા છે. આ છે આયુષની દુકાન. હવે લોચો શું પડ્યો ખબર હે ગાઈઝ? કે ઇન્ટરવ્યુમાં પેલા રિઝ્યુમની અંદર એક્સપિરિયન્સની અંદર ભાઈ શું લખ્યું બતાવી દો. 2025 ડિસેમ્બર અને મેં મૂકેલું 2024 ડિસેમ્બર. 1.5 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો. 1.5 વર્ષનો એક્સપિરિયન્સ ભાઈ બતાવી દીધો 6-4 મહિનાનો. એટલે પહેલું રિજેક્શન તો બતાવ્યું નથી, ખબર નહીં હવે ક્યાંથી થઈ ગયું. એ તારા બાય મિસ્ટેકલી ના થાય, એ બધું પ્લાનિંગ હોય પ્રોપર. તો ગાઈઝ અમે અહીંયા ક્યારના ઊભા આ B1 પર કોગાઈને ખબર નહીં લિફ્ટની અંદર શું કરી રહ્યું, ઉપર નહીં આવતી, અને આ ભાઈનું આવું વાદળ ફાટું ફીલ થાય. મેં તો છેલ્લે વેરી રિયાલિટી. મેં તો છેલ્લે આને કહી દીધું, નોકરી ના લાગે ચિંતા ના કરતો, એને કંઈ તારે નોકરી જોઈએ છે. અમારે તો શક્તિ સેન્ડવીચમાં ખાલી જગ્યા 12,000 પગાર. કોઈ બી કરવી હોય નીચે રિઝ્યુમ નાખી દીધું તમારું ડિસ્ક્રિપ્શનમાં, હું લિંક આપી દઈશ. અરે હું ગૂગલ લિંક મૂકી દઈશ ને, ગૂગલ ફોર્મ ભરવાનું. એમ તો હું ભણેલું. તો ગાઈઝ ઇન્ટરવ્યૂ પતી ગયું, મસ્ત પતી ગયું છે, ભૂલી ગયું છે, અને હવે જોઈએ 2-3 દાડામાં એમનો રિસ્પોન્સ આવવાનો છે. 1.5 કલાક એવું ચાલ્યું છે આપણું, બરાબર. 2 દિવસ પછી એનો રિસ્પોન્સ આવશે. હા કે ના જેવી. આ પલટાઈ ગયો, વાત બીજી હતી. એ બધી વાતો ના કહેવાની હોય ને યાર, અમુક અંદરની રાખવાની. જો મારે એવું છે, આ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ બી નથી થયો કે રિજેક્ટ બી નથી થયો. ઇન્ટરવ્યૂ પતી ગયું છે, પણ રિજેક્ટ કે સિલેક્ટ એવું કંઈ જ નથી થયું. તો આને સમજવું છું. એને હું કહીશ તને, પહેલાં આપણે થોડુંક ગાડી ત્યાં સામે પાર્ક કરી દઈએ. તો ગાઈઝ આપણે છે ને હવે ફોટોશૂટ કરવા માટે આવી ગયા છે રિવર ફ્રન્ટ. ચલો તો ભાઈ અમે આયુષભાઈનું ફોટોશૂટ કરવાના છે આજે. કેમેરામાં જ કરીશું ઓફકોર્સ. તો ગાઈઝ હવેથી તમને બધા વિડીયો છે ને અમારા આ ક્વોલિટીમાં જોવા મળશે, DSLR વાળી ક્વોલિટીમાં. કારણ કે આપણે ફોનમાં બ્લોગ કરીએ છીએ ને, તો ફોનમાં જોઈએ ને એ મજા નહીં આવતી, અને ક્વોલિટીમાં થોડુંક કોમ્પ્રોમાઇઝ આપણે કરવું પડે. આપણી પાસે ઓલરેડી DSLR છે જ કેનનનો, તો આપણે એને હવેથી યુઝ કરવાના છે રેગ્યુલર માટે, બ્લોગ માટે જ ઘસી જ નાખવાનો થાય છે હવે. અને બીજું કે હવે ફોટો આપણે આના પાડ્યા જ થોડા, બાકી તો તમને મજા આવશે અમારા વિડીયોની અંદર ધીમે ધીમે. હવે અમે બધું પરચેસ તો કરી લીધું છે, આનું ઇન્ટરવ્યૂ પતી ગયું છે, હવે અમે જઈશું ઘરે નહીં કેફે જઈશું.
તો ગાઈઝ આજે આપણે કેફે આવી ગયા છે અને આપણે આજે એક બીજું એક્સપેરિમેન્ટ કરવાના છે જે અમે લોકલ લેવલ પર કરવાના છે. હવે અમે છે ને સ્ટ્રોબેરી ચોકલેટ સેલ કરવાના છે. તો અમે કેવી રીતે સેલ કરવાના છે ને હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો ગાઈઝ અત્યારે અમારો જે દરવાજો તૂટી ગયો છે ને અત્યારે મોહનજી ફિટ કરી રહ્યા છે. આ બચારો ક્યારનો ઠોક ઠોક કરે આની અંદર ફિટ अंदर ही जा रहा है. અંદર નહીં જા રહા. તો ગાઈઝ આજે અમે બનાવ્યું છે લંડન સ્ટ્રોબેરી ચોકલેટ. તો આપણે એને વેચવાના છીએ કઈ જગ્યાએ? सर के उधर घर के पास में मॉल है, वहाँ पे मेले के जैसा बर्तन भीड़ होती है. તો ગાઈઝ આપણા ત્યાં છે ને અહીંયા આગળ એક મોલ લાગ્યો છે, શોપિંગ મોલ અમદાવાદ 2025 કરીને. તો આપણે ત્યાં આગળ આને વેચવાની છે. વેચવાની એટલે મીન્સ કે આપણે સ્ટોલ મૂકીએ છીએ, સ્ટોલ નહીં ગાડી રાખવાની છે, ગાડીની અંદર આપણે મૂકીશું. તો હું તમને બતાવીશ. જો આ રીતે છે કંઈક, અને કંઈક યુનિક ટ્રાય કરીએ છીએ કે આપણે કોઈ દિવસ આવું કર્યું છે નહીં, પણ અનુભવ કરીશું. 80 रुपए इसकी रेट है. 30 दिन में 1 लाख रुपए निकालना है. मैं और मेरा सेठ निकालेंगे. हाँ रात को 8 बजे जाएंगे, रात के 12 बजे आएंगे. हाँ हम लोग जीतेंगे. हाँ, जीतेंगे. ऐसे नारा लगा दो उसे, जीतेंगे, जय हो, जीतेंगे. તો ગાઈસ પ્લાનિંગ અમારો એવો ચાલી રહ્યો છે ને અત્યારે કે મારો ભાઈ ગાડી લઈને આવે છે. તો હું ગાડી લઈને બધો સામાન મૂકીશ. સ્ટ્રોબેરી છે, ચોકલેટ છે, પછી મેં એક આ બોર્ડ જે તમને બતાવ્યું એ બધું હું મૂકીશ ગાડીમાં, અને ગાડી લઈ જઈને આપણે ત્યાં આગળ બહાર ઊભી કરી દેવાની. આપણે કોઈ એવો મોટી પેલું એ નહીં લીધું કે આટલી વેચવાની, વેચાય તો ઠીક, બાકી મારે અહીંયા શક્તિ સેન્ડવિચમાં વેચાઈ જશે. અને મારો ઓર્ડર આવ્યો ગાઈસ. ये है ना? नहीं नहीं नहीं, सेटिंग नहीं है. तेरी सेटिंग नहीं है? मैं नए साल को सब छोड़ दिया. अरे रे તો કઈ આને ભાઈ સેટિંગ નહીં, આના નવા વર્ષની અંદર બધું આણે મૂકી દીધું છે. टूटे दिल की चाहिए, टूटे दिल की. હા ठेस मारनी चाहिए. તો ગાઈઝ અહીંયા ચાલી રહ્યો છે અમદાવાદનો મોટામાં મોટો શોપિંગ ફેસ્ટિવલ, અને સાથે અમારી અહીંયા આગળ ચાલી રહી છે ચોકલેટ સ્ટ્રોબેરી સેલિંગનું કામકાજ. અને સાથે છે રમેશ. તો ગાઈઝ હવે અમે લોકો વેચીશું ચોકલેટ સ્ટ્રોબેરી. અને કેટલાનો સેલ કરીશું? आज 2500 को करके जाएंगे और 1 महीने का 1 लाख का टारगेट है. તો એક મહિનામાં આપણે 1 લાખનો ટાર્ગેટ રમેશે લઈ લીધો છે, અને આજે 2500 સુધીનો આપણે સેલ કરી નાખીએ. है ना? सबको पकड़ पकड़ के लेके आएंगे. तो भाई चॉकलेट स्ट्रॉबेरी खाओ. तो गाइस આજનો અમે બિઝનેસ કેટલો કર્યો? 2-3 વેચે અમારી, તો સમજો 200-300 જેવો બિઝનેસ અમારો થયો છે. હવે અમે કરીએ છીએ વાઇન્ડ અપ. હવે કરીશું કાલે 7 વાગે, અને વ્લોગને આપણે અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. તો ભાઈ રમેશ બોલ દે. आज भाई दिन था इसलिए 200-300 हुआ है. कल मालूम पड़ेगा शाम की जाएंगे. તો કાલે 7 વાગે આપણે અહીંયા આગળ આવી જઈશું પાછા, અને વ્લોગને કરીએ છીએ આપણે અહીંયા આગળ એન્ડ. તો ત્યાં સુધી ટેક કેર, બાય.